ભાબરના વિકાસ પથ પર ભ્રષ્ટાચારનું ગાબડું, પ્રથમ વરસાદે જ કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખોલી. ભાબર, તારીખ 26. ભાબર શહેરમાં કરોડોના ખર્ચે નિર્માણ પામતા વિકાસ પથના કામ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. લોકો માટે માર્ગ સત્તાવાર રીતે ખુલ્લો મુકાય તે પહેલાં જ પ્રથમ વરસાદમાં રસ્તા પર ગાબડું પડી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી અને ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વરસાદની શરૂઆત થતાં જ માર્ગનો એક ભાગ ધસી પડ્યો હતો. માર્ગનું કામ હજુ પૂર્ણ પણ થયું નથી અને આવી સ્થિતિ સર્જાતા કામમાં નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયો હોવાની તેમજ યોગ્ય તકનીકી દેખરેખ ન રાખવામાં આવી હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ ગાબડું અકસ્માતનું કારણ બની શકે છે. માટે તાત્કાલિક ગાબડું પૂરવાની સાથે સમગ્ર માર્ગનું ઉચ્ચ સ્તરીય ટેકનિકલ નિરીક્ષણ કરવું જરૂરી બની ગયું છે. જાહેર નાણાંથી બનતા વિકાસ કાર્યોમાં જો શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાય તો ભવિષ્યમાં માર્ગની સ્થિતિ કેવી રહેશે તે અંગે પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. નાગરિકોનું કહેવું છે કે જો પ્રથમ વરસાદમાં જ માર્ગની આવી હાલત થઈ હોય તો આગામી ચોમાસામાં વધુ નુકસાન થવાની શક્યતા નકારી શકાય નહીં. વિકાસના નામે થતા કામોમાં પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર કામની નિષ્પક્ષ તપાસ કરાવી, જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને માર્ગનું ગુણવત્તાસભર પુનઃ સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે. હાલ આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે: આ વિકાસ પથ છે કે પછી વિનાશ પથ? અહેવાલ સોમાભાઈ જે. રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા. આજે ભાભર શહેરની અંદર વિકાસપથનું કામ ચાલી રહ્યું છે. તેમાં અમે એક કમ્પ્લેનના આધારે રાત્રિના સમયે અમે ચેક કરવા નીકળ્યા તો એક વિકાસપથનું જે કામ છે, વિકાસપથના જે રોડનું કામ છે એની અંદર બિલકુલ જ એક રોડ તોડી અને ગાબડું પડી ગયું છે. આ જે વિકાસપથનું કામ છે, ભ્રષ્ટ એન્જિનિયરો, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોનું આ બિલકુલ એ લોકોએ જે કરેલું છે આ ચોખ્ખું નજરે દેખાઈ રહ્યું છે આપણી છે.